નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરણ નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પૂર્ણ અને ધોરણ 10 બોર્ડની અંદર પ્રવેશ એટલે આમ જોવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે બોર્ડના વર્ષમાં આવ્યા છીએ કે હવે આપણી જે સ્કૂલની પરીક્ષાઓ છે એ સ્કૂલ નથી લેવાનું. હવે તો ગુજરાત સરકાર છે એ તમારા ધોરણ 10 ની પરીક્ષા લેવાનું છે. એટલા માટે જ આપણે છે એ હવે તૈયારી કરવાની શરૂઆત કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 જોવા જઈએ ને તો આપણા જે સપનાઓ છે, આપણા માતા પિતાએ જે સપનાઓ જોયા છે એ સપનાઓ સાકાર કરવાનું વર્ષ છે. વિદ્યાર્થી મિત્રો, આખી રાત જેના સપના જોયા છે, આખો દિવસ આપણે જેના સપના જોયા છે કે મારે તો મોટું થઈને આ બનવું છે, મારે તો મોટું થઈને આ કરવું છે, મારે તો મોટું થઈને આમ કરવું છે, તો એ સપનાઓ સાકાર કરવા માટે ધોરણ 10 તમારે તનતોડ મહેનત કરવી પડશે. તમારા સપનાઓ સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરવી પડશે. તો એટલા જ માટે ખાસ કરીને વિદ્યાકુલ ગુજરાતીના જે શિક્ષકો છે એ તમારા માટે છે એક સરસ મજાનું આયોજન કર્યું છે, જેની અંદર આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે ધોરણ 10 વિજ્ઞાનની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ એટલે કે ફૂલ સિલેબસની માહિતી આપણે જોવાના છીએ. એટલે કે આખું વર્ષ દરમિયાન જ્યારે પણ તમે ધોરણ 10 માં વિજ્ઞાન વિશે ભણશો તો એમાં કયા કયા ટોપિકો છે, કયા કયા ચેપ્ટરો છે, કેટલા ચેપ્ટરો છે, કયા કરવા જોઈએ, ભણતી વખતે કયા ચેપ્ટરમાં કેટલું ધ્યાન આપવું, સૌથી વધારે ફોકસ કયા ચેપ્ટરમાં કરવું, કયું ચેપ્ટર અઘરું છે, કયું ચેપ્ટર સહેલું છે, આ બધા મુદ્દાઓ વિશે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં હું તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો વાત કરવાનો છું. તો ચાલો આપણે જોઈએ કે કયા કયા ચેપ્ટરો છે એ આપણે આખા વર્ષ દરમિયાન ભણવાના છે. ખાસ કરીને જો વાત કરીએ ને તો ધોરણ 10 વિજ્ઞાનના સિલેબસની અંદર પહેલું ચેપ્ટર છે ને એ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બીજું જે ચેપ્ટર છે એ છે એસિડ બેઝ અને ક્ષાર. ત્રીજું જે ચેપ્ટર છે એ છે ધાતુઓ અને અધાતુઓ. ચોથું ચેપ્ટર છે એ છે કાર્બન અને તેના સંયોજનો. છઠ્ઠું ચેપ્ટર છે એ છે જૈવિક ક્રિયાઓ. સાતમું ચેપ્ટર છે એ છે નિયંત્રણ અને સંકલન. છઠ્ઠું ચેપ્ટર છે નિયંત્રણ સંકલન. સાતમું ચેપ્ટર છે એ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આઠમું ચેપ્ટર છે એ છે આનુવંશિકતા. નવમું ચેપ્ટર છે એ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. 10મું જે ચેપ્ટર છે એ છે માનવ આંખને રંગબેરંગી દુનિયા. અને 11મું જે ચેપ્ટર છે એ છે વિદ્યુત. અને 12મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. અને છેલ્લું 13મું ચેપ્ટર છે એ છે આપણું પર્યાવરણ. તો ટોટલ આખા વર્ષ દરમિયાન આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા તો કે 13 ચેપ્ટરો ધોરણ 10 વિશે વિજ્ઞાન અંદર ભણવાના છીએ. તો તમે કહેતા હશો કે સર મારી પાસે તો જૂની પાઠ્યપુસ્તક છે બરાબર, એમાં તો સર ટોટલ 16 ચેપ્ટરો બતાવેલા છે. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો ટોટલ જે 3 ચેપ્ટરો છે એ જે નીકળી ગયા છે, જે ગયા વર્ષથી નીકળી ગયા હતા પણ ગયા વર્ષે થોડુંક મોડું છે ગુજરાત સરકારે જાહેરાત કરી અને એના કારણે લોકોએ પાઠ્યપુસ્તકો લઈ લીધા હતા. એટલે શિક્ષકોએ પોતે જ સ્કૂલની અંદર જે ચેપ્ટરો રિમૂવ કરાવી દીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો એમાં જોવા જાવ તો 5મું ચેપ્ટર તમારું છે તત્વોનું આવર્તી વર્ગીકરણ. એ આખું ચેપ્ટર નીકળી ગયું છે. ત્યાર પછી જોવા જઈએ તો 14મું ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતો ઉર્જાના સ્ત્રોતો, એ નીકળી ગયું છે. અને ત્યાર પછી જે 16મું ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતોનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, આ જે ચેપ્ટર છે આ પણ નીકળી ગયું છે. ટોટલ 3 ચેપ્ટરો નીકળી ગયા છે અને ટોટલ 13 ચેપ્ટરો તમારા વધ્યા છે. એટલે ખાસ યાદ રાખજો, ક્રમ ભૂલાય નહીં. આ ક્રમ પ્રમાણે નવા સિલેબસ પ્રમાણે છે એ ખાસ કરીને આ ઉપયોગી છે. હવે આગળ મારે વાત કરવી છે તો કે જે વિજ્ઞાન વિષય છે ને આપણને બધાને ખબર છે કે ધોરણ 9 માં પણ ભણતા તો વિજ્ઞાન વિષય છે એ ટોટલ 3 ભાગમાં વિભાજિત થયેલો છે. કેટલા ભાગમાં? ટોટલ 3 ભાગમાં. એવા પહેલો ભાગ જે કયો છે આપણને બધાને ખબર છે કે સર અમને બધાને આવડે, એ છે રસાયણ વિજ્ઞાન. કયો છે? રસાયણ વિજ્ઞાન. કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે રસાયણ વિજ્ઞાન. કયો છે? રસાયણ વિજ્ઞાન. ત્યાર પછી બીજો ભાગ તો કે સર જીવ વિજ્ઞાન, અમને ખબર છે. ત્યાર પછી ત્રીજો ભાગ તો કે સર ભૌતિક વિજ્ઞાન, મને ખબર છે કે ભૌતિક વિજ્ઞાન. અને હજી એક ભાગ જે વિજ્ઞાનનો ભાગ નથી પણ જેને આપણે પર્યાવરણ કહીએ છીએ, તો પર્યાવરણ. તો ટોટલ આ 4 ભાગની અંદર છે એ આખી આપણી વિજ્ઞાનની જે પાઠ્યપુસ્તક છે એ આખી વહેંચાયેલી છે. તો ચાલો જોઈએ કે હવે આમાં કયા કયા ચેપ્ટરો આવે છે. જો ખાસ કરીને જોવા જઈએ ને તો રસાયણ વિજ્ઞાનની અંદર ખાસ કરીને પ્રથમ 4 ચેપ્ટરો આવે છે. એકનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એની અંદરથી કાંઈ પણ ગુજરાત સરકારે રિમૂવ નથી કર્યું અને બધો સિલેબસ છે એ આખો ભણવાનો છે. ખાસ કરીને આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં જેટલી પણ આવતી પ્રવૃત્તિઓ છે એટલે કે એક્ટિવિટીઓ છે એ પ્રવૃત્તિ કરવી ખાસ જરૂરી છે. કારણ કે આની અંદરથી જે પ્રવૃત્તિઓ આવે છે ને એ પ્રવૃત્તિઓ બેઠી પરીક્ષાની અંદર પણ પૂછાય છે અને આખી એક્ટિવિટી છે એ આપણે કરવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો એસિડ બેઝ અને ક્ષાર, જેમાં તમે એસિડ બેઝ અને ક્ષાર જેવા જે દ્રાવણો છે, જે પદાર્થો છે એના વિશે ડિટેલની અંદર તમે ચર્ચા કરવાના છો. ત્યાર પછી વાત કરીએ તો
ધાતુઓ અને ધાતુઓ, જેમાં તમે અલગ અલગ જેટલી પણ ધાતુઓ છે, અલગ અલગ જેટલા પણ અધાતુઓ છે, એના જે ભૌતિક ગુણધર્મો અને જે રાસાયણિક ગુણધર્મો છે એના વિશે ડિટેલની અંદર ચર્ચા કરશો અને ધાતુઓના નિષ્કર્ષણ ને એવું ઘણું બધું ભણવાના છો. તમે કહેતા હશો બાબુ શું બોલો છો તમે? અરે ડોન્ટ વરી, બી હેપી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ભણશું ને ત્યારે ડિટેલની અંદર એકદમ ક્રિસ્પ અને ક્લિયર આપણા જે ટોપિકો છે ને, આપણી જે વસ્તુ છે ને ક્લિયર કરવાના છીએ. ત્યાર પછી તમે જોવાના છીએ ચોથું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો. વિદ્યાર્થીઓનો સૌથી અઘરામાં અઘરું લાગતું ચેપ્ટર હોય ને તો આ ચેપ્ટર છે. પરંતુ જો તમે મારી પાસે આ ચેપ્ટર ભણશો ને તો હું 100% તમને ખાતરી આપું છું કે આ ચેપ્ટર તમને સૌથી સહેલામાં સહેલું અને સૌથી ઈઝીમાં ઈઝી છે ને એ તમને આ ચેપ્ટર લાગવાનું છે. તો ભાઈ આ ચેપ્ટર આપણી પાસે ભણવું છે. જો ભણવું હોય તો વિદ્યાકુલ એપ ઉપર જોઈન થઈ જાજો. વિદ્યાર્થી મિત્રો, ટોટલ આ 4 ચેપ્ટરો છે, એમાં આ ચેપ્ટર બહુ નાનું છે, એટલું બધું મોટું નથી. આ ચેપ્ટર મીડિયમ છે, આ ચેપ્ટર મીડિયમ છે, અને આ ચેપ્ટર થોડુંક લેન્ધી પણ છે અને થોડુંક સમજવામાં પણ છોકરાઓને તકલીફ કેવડાવે. એટલે પહેલેથી જ્યારે પણ તમે તમારી સ્કૂલમાં, જ્યારે પણ વિદ્યાકુલ ઉપર ટોપર બેચની અંદર તમે લાઈવ લેક્ચરમાં જોવો છો તો ડિટેલની અંદર આ સિલેબસમાં આવતું આ ચેપ્ટર ભણજો અને આગળ તમારા ધોરણ 10, 11, 12માં 11 કરશો તો પણ તમને બહુ કામ લાગશે. તો આ 4 ચેપ્ટરો તમારે ભણવાના છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો જીવ વિજ્ઞાનની વાત કરીએ તો જીવ વિજ્ઞાન અંદર ખાસ કરીને આ 5મું ચેપ્ટર છે, જૈવિક ક્રિયાઓ, કે જે સૌથી મોટું ચેપ્ટર કહેવાય. આમ જોવા જઈએ તો મોટું ચેપ્ટર છે, લાંબુ ચેપ્ટર છે, લેન્ધી ચેપ્ટર છે, અને એમાં ખાસ કરીને આકૃતિ વાળા જેટલા પણ સવાલો, આમાં આકૃતિ આવશે તમારે. શું આવશે? આકૃતિ. શું આવશે બેટા? આકૃતિ. અને આ જે આકૃતિ છે એ તમારે સમજવી ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે આકૃતિ વાળા સવાલો આમાં આવશે. આકૃતિ દોરતા પણ શીખવી પડશે. જી હા, તમે જે ચિત્રની બધા ચિત્ર દોરતા ને બસ એવા જ ચિત્રો તમારે દોરવાના છે, પણ એક અલગ રીતે દોરશો. ત્યાર પછી આપણે જોવાના નિયંત્રણ અને સંકલન. જે પણ ખાસ કરીને આ ચેપ્ટર છે ને એ ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગે કે સર નિયંત્રણ અને સંકલન અમને સમજાતું નથી, તો સમજાય એવું કંઈક કરો ને. તો એના માટે ખાસ કરીને હું પોતે છે ને એ છોકરાઓને એનિમેશન, વિડીયોગ્રાફી, GIF દ્વારા છે એ ડિટેલની અંદર એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. તો ખાસ કરીને આ તમે પણ જ્યારે સ્કૂલમાં ચેપ્ટર ભણો તો ખાસ ધ્યાન આપજો આ ચેપ્ટરમાં કે તકલીફમાં ન કરતા. ત્યાર પછી સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ ચેપ્ટરમાં તો મજા પણ આવશે. ઘણી બધી સ્કૂલોમાં ચેપ્ટર ભણાવતું નથી અથવા તો ઉપર છેલ્લું ભણાવવામાં આવે છે, પરંતુ જો તમે મારી પાસે ભણશો ને તો ડિટેલની અંદર આખો સિલેબસ છે એ તમારો એકદમ એનિમેશન સાથે, વિડીયોગ્રાફી સાથે એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર છે, તમને ભણાવવાનો છું. ત્યાર પછી વાત કરીએ તો આનુવંશિકતા. ખાસ કરીને ગયા વર્ષે છે એ જોવા જઈએ ને તો આનુવંશિકતા અને ઉદ્વિકાસ આવું ચેપ્ટર આખું આવતું. ગયા વર્ષે નહીં પણ ગયા વર્ષે નહીં, આગલા વર્ષે. તો ખાસ કરીને એમાંથી ઉદ્વિકાસનો જે પોર્શન છે એ આખો નીકળી ગયો છે. બરોબર, જે ઉદ્વિકાસનો જે પોર્શન છે, આ ઉદ્વિકાસ આખું છે એ વિદ્યાર્થી મિત્રો નીકળી ગયું છે. એટલે ચેપ્ટરનું નામ જ થઈ ગયું છે આનુવંશિકતા. તો ખાસ આનું પણ ધ્યાન રાખજો. બહુ નાનું ચેપ્ટર છે પણ થોડા કન્સેપ્ટ ડિટેલની અંદર સમજવા જેવા છે, અને આગળ ધોરણ 11, 12માં પણ તમે જો સાયન્સ રાખવાનો છો તો તમને કામ લાગશે. તો આ થઈ ગયા જીવ વિજ્ઞાનના ચેપ્ટરો. ત્યાર પછી વાત કરીએ તો એના પછીના જે 4 ચેપ્ટરો છે એ 4 ચેપ્ટરો છે એ છે ભૌતિક વિજ્ઞાનના. એમાં ખાસ કરીને પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. બરોબર, જે આમ જોવા જઈએ તો લેન્ધી, એમાં કિરણાકૃતિઓ પણ આવશે. થોડુંક ફિઝિક્સ છે ને થોડુંક સમજવું થોડુંક અઘરું પડે, અને એમાં પાછા દાખલાઓ પણ આવશે. પણ હું તમારો મોટો ભાઈ બેઠો છું, તમારા એક કન્સેપ્ટ, તમારી એક વસ્તુ છે ને એ ભાઈ ક્લિયર કરાવશે. મોજ કરો ને, બેઠો છું ને. ત્યાર પછી વાત કરીએ તો માનવ રંગબેરંગી દુનિયા. એમાં એક ટોપિક છે ખાસ કરીને નીકળી ગયો છે, અને એ ટોપિક છે સૂર્ય અને સૂર્યોદય અને સૂર્યાસ્ત ત્યારે જે સૂર્યનો રંગ છે એ સૂર્યનો રંગમાં કઈ સુધારો થાય છે કે નહીં, ટોપિક એક નીકળી ગયો છે, ખાસ ધ્યાન રાખજો. અને ત્યાર પછી 11મું જે ચેપ્ટર છે એનું નામ છે વિદ્યુત. એમાં ઘણી બધી આકૃતિઓ દોરવાની થશે, દાખલાઓ આવશે. આમાં દાખલા નહીં આવે, આમાં દાખલાઓ આવશે. અને ત્યાર પછી છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એમાં પણ ઘણા બધા ટોપિકો નીકળી ગયા છે મને ખ્યાલ છે ત્યાં સુધી. એમાં વાત કરીએ તો વિદ્યુત મોટર વાળો ટોપિક નીકળી ગયો છે. પછી વિદ્યુત પ્રેરણ વાળો ટોપિક પણ છે, આઈ થિંક નીકળી ગયો છે. અને એની સાથે સાથે બીજા જો વાત કરીએ તો વિદ્યુત જનરેટર. યસ, વિદ્યુત જનરેટર. આ ટોપિકો છે. આ 3 ટોપિકો તમારા સિલેબસમાંથી આખા છે એ નીકળી ગયા છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ આવશે. બરોબર, તો આટલા 3 ટોપિકો આ ચેપ્ટરમાંથી નીકળી ગયા છે, અને ચેપ્ટર બહુ નાનું થઈ ગયું છે. અને એક્સપ્લેનેશન સાથે આમાં પણ જો તમે પ્રવૃત્તિ કરશો ને તો જ તમને સમજાશે, તો જ તમારા ડિટેલની અંદર તમારા જે કન્સેપ્ટ છે ને એ ક્લિયર થશે. બાકી તમારા કન્સેપ્ટ ક્લિયર થશે નહીં. અને છેલ્લા આપણે વાત કરીએ
તો ખાસ કરીને પર્યાવરણમાં એક જ ચેપ્ટર છે આપણું પર્યાવરણ, અને સૌથી સહેલામાં સહેલું છોકરાઓને સૌથી ઈઝી લાગતું હોય ચેપ્ટર છે, અને બહુ મજા પણ આવશે, અને આમાં તમે વધારેમાં વધારે માર્ક્સ પણ પરીક્ષામાં સ્કોર કરી શકો એમ છો. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. આખા વર્ષ દરમિયાન તમે આવી રીતે ભણવાના છો. જો તમારે એવું છે કે નહીં ભાઈ મારે આખા વર્ષ દરમિયાન એક એક કન્સેપ્ટ ક્લિયર કરવા છે, એક વસ્તુ ડિટેલમાં ભણવી છે, તો વિદ્યાર્થી મિત્રો આજે જ વિદ્યાકુલ એપ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો. ત્યાં અમે લોકો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એક બેચ લોન્ચ કરી છે જેનું નામ છે ટોપર બેચ 2025, જેની અંદર ખાસ કરીને તમારા લાઈવ લેક્ચર, તમારા મુખ્ય 4 વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના મુખ્ય 4 વિષયોના દરરોજ લાઈવ લેક્ચર આવશે. અને હા, એક એક કન્સેપ્ટ હું તો વિજ્ઞાનમાં ખાસ કરીને બધી પ્રવૃત્તિઓ પણ કરાવવાનો છું, એક એક વસ્તુ એનિમેશન સાથે, વિડીયોગ્રાફી સાથે. તમે એમ લાગશે કે નહીં આ તો સર ભણાવતા ત્યાં તો મજા કરાવે છે, એવી રીતે તમારે એક કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. રેકોર્ડિંગ ક્લાસીસ પણ તમે જોઈ શકશો. ત્યાર પછી લેક્ચર નોટ્સ મળશે, MCQ ટેસ્ટ મળશે, વીકલી ટેસ્ટ મળશે, મોટિવેશન સેમિનાર મળશે, પેપર સોલ્યુશન બેચ, રિવિઝન બેચ, DPP, ડાઉટ સોલ્યુશન, કેટલું બધું મળશે. વિદ્યાર્થી મિત્રો તો હજી સુધી તમે જોડાયા નથી ટોપર બેચમાં, તો આજે જ 99 44 45 400 પર કોલ કરો અને ટોપર બેચમાં જોડાઓ. અને એની સાથે સાથે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારા માટે સર્વશ્રેષ્ઠ જો કોઈ યુટ્યુબ ચેનલ સાબિત થઈ શકે હોય ને તો આ યુટ્યુબ ચેનલ છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજે મને રાખવું છે. તો વિદ્યાર્થી મિત્રો આખા વર્ષ દરમિયાન તમે વિજ્ઞાન વિષયની અંદર આખો આવો સિલેબસ તમે ભણવાના છો, તો મેક શ્યોર કરજો, તૈયારી કરજો. આ વર્ષે આપણે આપણું જંગ છે જીતી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખું છું. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.